આજે અમે તમને શીખવાડીશું ઇન્વર્ટર કેતા ઇન્સ્ટોલ કરવું તે પૂરી તમને માહિતી આપીશું, તો વિડીયો જોતા રહેજો। આજે અત્યારે અમે ઇન્વર્ટર ઇન્સ્ટોલેશન કરીએ છીએ, ત્યારબાદ અત્યારે પેટી ઇન્સ્ટોલેશન કરીશું। પહેલે પેટી ઇન્સ્ટોલ કરવા બાદ અમે ઇન્વર્ટર લાવીને તેના કનેક્શન કરીશું। કનેક્શન કર્યા બાદ તેના ટર્મિનલ પ્લસ અને માઇનસ ખાસ દેખવાના, નહીં તો જુદા જુદા લગાવશો તો તુરંત પીસીબી જતી રહેશે, તેનું ખાસ ધ્યાન રાખવું તમારે। તે લગાવ્યા બાદ આપણું ફાઇનલી ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે। તે લગાવ્યા બાદ આપણે ખાસ વોટર લેવલિયા લગાવવાના। તે લગાવ્યા બાદ 3 મહિને એને ચેક કરવાના। પાણી ઓછું થાય તો આરોનું જ પાણી વેરવું અંદર, એના સિવાય બોરનું પાણી નાખશો તો ક્ષાર આવવાની સંભાવના રહેશે, બેટરીની ક્ષમતા ઓછી થઈ જશે। ટર્મિનલ પર આપણે વેસલિન લગાવીશું, જેથી કરીને આપણે કાર્બન ના થાય। કાર્બન થશે તો ચાર્જિંગ નહીં થાય। ફાઇનલી આપણે ઇન્વર્ટર ઇન્સ્ટોલેશન કરી દીધું। હવે કનેક્શન કરીશું। કનેક્શન એ અમને લાઇન મેન સીધું આ લાઇટ આવી એટલે મેન હતા બેકઅપ વસ્તુ અહીંથી આ બંધ કરે ને, આ બંધ થઈ જાય, આને ચાલુ રાખવાની, આ ચાલુ જ રાખવાની હોય, તમારે કશું કોઈ દિવસ અડવાની નહીં। આ મેન સપ્લાય બંધ હશે એટલે આરી બતાવશે, કોઈ દિવસ કોઈ થયું તો અરે બેકઅપ ઉપર ચાલુ મેન સપ્લાય આવશે ને એટલે આ ગ્રીન બે થશે અત્યારે, એક ચાર્જિંગ થઈ જશે એટલે ગ્રીન બંધ થઈ જશે। કોઈ દિવસ આના અંદર કોઈ થયું વસ્તુ તો બોલે આપણે આ ડટ્ટો કાઢીને આ જ જગ્યા ભરાઈ દેવાનું, આ વાઈટ ડટ્ટો ઓમો ના ભરાવતા, નકર કશું નહીં ચાલતા, ઓમો જ ભરાવજો, ઇન્વર્ટરના સોકેટમાં જ ભરાવવાનું, આ સોકેટનું મૂકી દેવાનું।